છે અને આ તરફ વિરમગામમાં સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. અહેવાલ પ્રકાશિત થતા સ્થાનિક તંત્ર સક્રિય થઈ ગયું. જર્જરિત આંગણવાડીનો અહેવાલ પ્રકાશિત કરાયો હતો. બાળકોને ખુલ્લામાં અભ્યાસ કરાવતા હતા. વણીપરામાં 2 વર્ષથી આંગણવાડી જર્જરિત હાલતમાં છે. સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ અને હવે આંગણવાડી અન્ય ભાડાના મકાનમાં ખસેડાઈ છે. નવી આંગણવાડી માટે 21 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ. ફેઝ 1 અને ફેઝ 2 હેઠળ કામ શરૂ કરાશે. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી. હવે આંગણવાડી અન્ય ભાડાના મકાનમાં ખસેડવામાં આવી છે અને 21 લાખની ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી. ફેઝ 1 અને ફેઝ 2 હેઠળ હવે કાર્યવાહી કરવામાં આવશે. આંગણવાડીનું પુનઃનિર્માણ થશે. અહેવાલ પ્રકાશિત થતા સ્થાનિક તંત્ર જે છે તે અહીં સક્રિય થયું હતું. જર્જરિત આંગણવાડીનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે બાદ તંત્ર અહીં સક્રિય થયું. મોટી સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે અહીં જીવના જોખમે ભણવા માટે મજબૂર બન્યા હતા.